એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ AI 613 માં ખામી સર્જાઈ છે। મુંબઈથી અમદાવાદ આવનારી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાઈ। સવારે 5:30 કલાકે ઉપડનારી એ ફ્લાઇટ ટેક ઓફ ન થઈ શકી। ફ્લાઇટમાં ખામી હોવાના કારણે મુસાફરોને ઉતારી દેવાયા। મહત્વનું છે કે કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ આ ફ્લાઇટમાં સવાર હતા તેવી માહિતી સામે આવી છે, પરંતુ વારંવાર આવા સમાચાર જો કે સામે આવી રહ્યા છે। સતત ફ્લાઇટ્સને લઈને આજે ફ્લાઇટ ઉપડવાની હતી તે ટેક ઓફ ન થઈ શકી। ટેકનિકલ ખામીના કારણે ટેક ઓફ ન થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, છેલ્લા ઘણા સમયથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ખામી સર્જાઈ રહી છે, વધુ એક સમાચાર, શું વધુ વિગત? લવલી, જે રીતે મુંબઈથી અમદાવાદ આવનારી આ એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી અને 5:30 વાગે આ ફ્લાઇટ છે તે ટેક ઓફ કરવાની હતી, પરંતુ આ કોઈ ખામીના કારણે ટેક ઓફ નહોતી થઈ શકી, જેના કારણે આ પેસેન્જરોએ પ્લેનમાં જ બેસી રહેવું પડ્યું હતું। પ્રાથમિક વિગત પ્રમાણે ફ્લાઇટમાં ખામી હોવાથી તેમને નીચે છે તે ઉતારી દેવામાં આવ્યા હતા। થોડીવાર પ્લેનમાં બેસાડ્યા બાદ જો કે શું ખામી હતી તે હજુ સુધી બહાર નહોતી આવ્યું। કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખ છે તે પણ આ જ ફ્લાઇટમાં મુંબઈથી અમદાવાદ આવવા નીકળ્યા હતા, જો કે હવે તેમને નવો ટાઈમ છે ફ્લાઇટ ડિપાર્ટનો તે આપવામાં આવ્યો છે અને ત્યારબાદ આ ફ્લાઇટ છે તે અમદાવાદ પહોંચી। બિલકુલ બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સવારે 5:30 કલાકે ઉપડવાની એ ફ્લાઇટ ટેક ઓફ ન થઈ શકી ટેકનિકલ ખામીના કારણે।